આજે હું પુષ્ટિ સંહિતા ખંડ 1માંથી 8મો પ્રસંગ વાંચું છું। બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, લાલજી મહારાજ કી જય, યમુના મહારાણી કી જય, પંચ ભગવદી કી જય। સંહિતાના માંડાણ માટે કેણ। ડોસાભાઈ કહે, પાંચાભાઈ, રાત તો ગઈ છે, પણ મારે તમને એક વાત કરવી રહી ગઈ છે। મારે સવારે વહેલા ઉઠીને હિંગના વેપાર અર્થે થોડા ગામ જાવું છે। આ ટાણે આંબા મોર્યા છે તો મોસમ ગણાય અને હિંગનો વેપાર થાય। લોકો હિંગ લેવા કરે અને વેપારી પણ થોડો માલ ખરીદે, જેથી જવાનું મન થયું છે। ગ્રીષ્મ ઋતુમાં વધુ માલ વેચાય તો સવારે ઉઠીને ચાલવું છે। તમો તથા ધનબાઈ શ્રી ઠાકોરજીને પહોંચજો। હું ઉત્સવને 8 દી આડા હશે તવારે ઘર ઢુકડો આવીશ। તમો આજ્ઞા આપો તેમ મારે કરવાનું છે। પાંચાભાઈ કહે, ભલે ડોસા, તું તારે વેપાર અર્થે જા અને ઠાકરજીને ધરેલી નાગરીની પ્રસાદી સાથે રાખજે, જેથી વાટમાં કામ આવે, અને પ્રસાદી પધરાવીને લેજે, જેથી અણ સમર્પ્યું ન રહે તો ભલે ખુશીથી જા। એ પણ ભગવત કાર્ય જ છે ને, નિર્વાહ માટે કંઈક પુરુષાર્થ કરવો જોવે। સાવ બેસી તો ન જ રહેવાય। ભગવત સેવા ટેલમાં તો જ ટકો વપરાય। ઈ ભાવના આપણા માર્ગની છે, જેથી ઉદ્ધમ કરવો રહ્યો। તું ઘરની ફિકર ન કરતો, ઓત્સવાડા થોડા દિવસ હોય ત્યારે ઘર ઢુકડો વળજે, અને સાથે કંઈક નૂતન સામગ્રી ઉત્તમ જ્યાં હોય ત્યાંથી લેતો આવજે। ઉત્સવ રૂઢી રીતે મનાવાય। અને તને એક વાતની યાદ આપું છું, તે જયરામ તથા વશરામને મળીને વાત કરજે। જે પાંચો ભાઈ તમને તેડાવે છે તો ઉત્સવ મનાવીને વળતે દી નીકળી મોરબીએ આવવા પ્રયાણ કરે। આપણે ગ્રંથનો આરંભ માંડવો છે તો તે પાસે હોય તો ઘણું રૂડું, અને જીવનદાસને કેણ મોકલજે, તે પણ આવે તો તે ભૂલતો નહીં। ઉત્સવ મનાવીને સર્વ સાથ આવે તો રૂડું થાય। ડોસાભાઈ પાંચાભાઈની વાત સાંભળી ઘણું હરખાણા અને કહ્યું, ભલું ભલું, ઠાકરજીની ઈચ્છા, તમને ભલું ઉપજ્યું છે। તમે કહો છો તમે જરૂર કરતો આવીશ। પણ પાંચાભાઈ, તમે પ્રસાદી નાગરીની સાથે રાખવા કહ્યું, પણ હું અણસમર્પ્યું જરા પણ બહાર નીકળે લેતો નથી। હું સાથે નાની જાપીમાં મંડપના દોરને થેલીમાં પધરાવીને તેનું સેવન સાથે રાખું છું અને તેની સેવા કરું છું। મારા હાથે રસોઈ કરી ભોગ ધરી પછી જ લઉં છું। જ્યારથી ઠાકોરજીનો સેવક થયો ત્યારથી અવૈષ્ણવના હાથનું કંઈ પણ લેતો નથી। ઈ ઠેરાવ પાક્કો રાખું છું। હું તમારી તથા જીવનદાસની મારા માથે કૃપા છે। આપણો વૈષ્ણવનો વ્યવહાર સાચવીને બહારગામ રહું છું। મારા મનમાં એ વાતનું ધ્યાન જીવનદાસે ઘણું દોર્યું છે, અને ધનબાઈ પણ મને મૂળથી ઠાકોરજીને ધરેલી વહત આપતી, જેથી તો આ કૃપા થઈ છે। પાંચાભાઈ કહે, ડોસા, ઈ બધી વાત મારા જાણ્યામાં જ છે। આ તો વાટમાં ભાથું સાથે હોય તો ટગ બપોર કામ આવે। ભાથું પરદેશમાં સાથે જોવે, નાગરીની પ્રસાદી છોવાય નહીં, તેથી કીધું, તારી જાણમાં આવે ઈ માટે। આ વાત સાંભળી ધનબાઈ બોલી, પાંચાભાભા, ભાતું તો તમારે અમને તૈયાર કરીને સાથે આપવાનું છે, જે ગૌલોકની વાટે કામ આવે। તમ જેવા ભગવદીના સંગમાં જે સાચું ભાતું બંધાય તે જ કામનું, બીજું બધું તો મિથ્યા છે। ધનબાઈની વાત સાંભળી પાંચાભાઈએ કહ્યું, ધનબાઈ, તારી વાત સાચી છે। તારા સંગે અને જીવનદાસના સંગે કરીને ડોસાનું ભાતું તો તૈયાર થઈ ગયું। મહારાજનું શરણદાન થયું પછી શું બાકી છે? હવે તો સેવા સમરણ કરીને ભાતું ભેળું થાય તેટલું કરવાનું છે। ઈ તો જે જીવ જેટલું કરશે તેટલું પામે, પણ ભગવદીના સંગ વિના ન થાય। ઈ વાત તારી સાચી છે। લે હવે ડોસા, સુખાળા થવાય તો સારું, વાતું કરતા કરતા વહી જશે, પછી અવેર થાય ઈ ન કામ આવે। દેહના ધર્મને શ્રી ઠાકરજીની સેવા અર્થે સાચવવા જોઈએ। આપણા આનંદ ખાતર દેહને શ્રમ ન અપાય। દેહ તો જ્યારથી સમર્પણ થયું ત્યારથી શ્રી ઠાકોરજીનો થયો ગણાય। જીવના સુખ માટેનો હવે નથી રહ્યો, ભગવત સેવા સુખ માટેનો રહ્યો છે। આ વાત બહુ ધ્યાનમાં રાખજે। આપણા માર્ગમાં દેહ દમન કરવાનું કીધું નથી। આમ વાત કરીને પાંચાભાઈએ કીધું કે, લે હવે એક કીર્તન બોલ, મારી છે મુને મીટલડીનું, પછી સુખાળા થઈએ। ડોસાભાઈ ખ્યાલનું કીર્તન બોલ્યા। ખ્યાલ છે 18મું, મારી છે મુને મીટલડી ગુમા
નાની ગોપેન્દ્ર પિયોડે લાગી લગન તન તાલાવેલે મુખડું તેની રખું હું તો નૈણા ભરી. આ કીર્તન સાંભળી પાંચાભાઈને સૂધ ન રહી. ઘણું અરખાણાને કહ્યું, ડોસા, તારો કંઠ મધુર કોકિલા જેવો છે. તારું પદ સાંભળીને ઠાકોરજી પણ હસતા હોય છે. એવી કૃપા તુજ માથે ઠાકરજીની છે. તું તો સારો એવો કવિ પણ છો. જે લીલાના પદ તને તે જ સમયે ઉપજે છે. પાંચાભાઈના મુખની વાણી સાંભળી ડોસાભાઈ દીન થઈને બોલ્યા, પાંચાભાઈ, આ બધું તમારી કૃપા બળનું કારણ છે. જીવનું ગજુ આમાં કાંઈ નથી. આમ વાત કરીને સર્વે સુખાળા થયા. પરોઢ થતાં હું જાગ્યો અને ઠાકોરજીનું સ્મરણ કરી 5 પ્રભાતી બોલી પથારી છોડીને નિત્ય કર્મમાંથી પરવારી સ્નાન કરીને ભગવત સેવામાં પહોંચ્યો. ધનબાઈ સાથે ઉઠી હતી અને મને બધી વાતની તૈયારી કરી આપી. મંગળ ભોગ ધરીને ઠાકોરજીને વિનંતી કીધી અને નાગરીની સામગ્રી સુખડીની ધરાવીને સાથે બાંધી આપી. ઠાકોરજીને દંડવત કીધું અને આજ્ઞા માગી. પાંચાભાઈ પણ થોડે સુધી સાથે ચાલ્યા અને કહ્યું કે ડોસા વહેલો વળજે. એમ કહેતા તો નેત્રમાં જળ ભરાઈ આવ્યું. જે મેં દીઠ્યું અને મને પણ એમ થયું કે વળતો વહેલો આવી જઈશ. પાંચાભાઈ, તમારે ઠાકોરજીની સેવામાં પહોંચવાનું છે તો પાછા વળો. આમ કહીને જે શ્રી ગોપાલ કીધાને મેં વાટ પકડી. ગાવ 10ની મજલ કરીને આમરણ પહોંચ્યો. ત્યાં લાલાભાઈના ઠાકોરજીનું દર્શન કીધું. રામભાઈ તથા કશળભાભાને મળ્યો. પછી થોડોક હિંગનો વેપાર કીધો અને લાલાભાઈના ઠાકોરજીનો પ્રસાદ લીધો. લાલાભાઈ ઘણા ખુશ થયા અને રામભાઈ તથા કશળભાભા રાતે ભગવત વાર્તાએ બેઠા. હવડા ટાઢા થાય એવી ભગવત ઘરની ઘણી વાતો કરી. ત્યારે લાલાભાઈ બોલ્યા, ડોસા, તું તો પાંચાભાઈના સંગમાં જે આનંદ માણી રહ્યો છે તે તો તારું ભાગ્ય પુરવનું મહાન સુકૃત ઉદય થયું ગણાય. જે તને એક તાદર્શી ભગવતીનો સંગ નિત્ય થાય છે. તારે મેં કીધું, લાલાભાઈ, તમો પણ કશળભાભાના સંગમાં ક્યાં ઓછો આનંદ લ્યો છો. એ પણ તાદર્શી ભગવતી છે. તેણે આમરણમાં માંડવો કીધો અને અધિક આનંદ લીધો છે. તમ જેવા ભગવતીના દર્શન તો ભૂતળમાં થાવા થોડા છે. પછી કશળભાભા બોલ્યા, ડોસા, તને પાંચાભાઈનો ભર ઘણો હોય છે. આ માર્ગમાં ભગવતીનો ભર રાખવાથી ઠાકોરજીમાં મન સ્થિર થાય. એ વિના કાંઈ પ્રાપ્ત થાય નહીં. તમારી જોડી ઠાકોરજીએ અવિચળ કરી છે, તેમાં સંદેહ નથી. પછી બિહાગ કીધો અને સુખાળા થયા. હું સવારે વહેલા ઉઠીને બીજે ગામ જવા પર્યાણ કીધું. લાલભાઈએ ઘણો આગ્રહ કીધો, પણ તેના મનનું સમાધાન કરી પછી રજા લઈ વિદાય થયો. અહીંયા પુષ્ટિ સંહિતા ખંડ 1નો 7મો પ્રસંગ પૂરો થાય છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. વૈષ્ણવો, વાંચવામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો.